હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન। શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે તો ગુંદર અને ડ્રાયફ્રૂટથી ભરપૂર એવી સુખડી બનાવીએ। આના માટે મેં અહીંયા બદામ, કાજુ અને મખાના ઘીમાં શેકીને લઈ લીધા છે અને ગુંદરનો આવી રીતે પાવડર કરી લીધો છે। આ બધાને આપણે સરસ મજાનો મિક્સરમાં પાવડર કરી લઈએ અને હવે કડાઈમાં ઘી મૂકી અને ઘઉંનો જાડો લોટ ઉમેરી અને ધીમા તાપે શેકવાનો છે। સરસ રીતે 10 મિનિટ શેકાઈ ગયા બાદ આ રીતનો લોટ થઈ જશે। ત્યાર પછી આપણે જે દળીને ગુંદર રાખ્યો છે એ ધીમે ધીમે એડ કરતા જઈએ। આ રીતે ગુંદર નાખવાથી આપણે અગાઉથી તળીને રાખવાની કોઈ ઝંઝટ રહેશે નહીં। સરસ રીતે ગુંદર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે કાજુ બદામ અને મખાનાનો પાવડર બનાવ્યો છે તે એડ કરી દેવાનો છે, જેથી એ પણ થોડોક શેકાઈ જાય ઘીમાં। અને સૂકા કોપરાનું છીણ છે તે એડ કરશું। આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં 1 ચમચી ખસખસ અને 1 ચમચી વરિયાળી એડ કરશું અને મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ જ ગોળ ઉમેરવાનો છે, જેથી સુખડી એકદમ સોફ્ટ બનશે। સરસ રીતે મિક્સ કરી અને થાળીમાં આપણે સરસ વાટકાની મદદથી દાબી દેવાની છે અને પછી મનપસંદ આકારમાં કટ કરી અને ગરમા ગરમ સર્વ કરીએ। મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।